હતો મોદી બાપુનો, રાહુલે ફોન કર્યો કે હાલો મોદી બાપુ હેપી બર્થડે. તે મોદી બાપુ ચાલુ થઈ ગયા, થેન્ક યુ બેટા રાહુલ. તાકે પાર્ટીનું શું છે? તે મોદી બાપુ કે આવી જાવ. તાકે ક્યાં? તાકે ભાજપમાં. આપી દેવી છે. નકર સમય હારો હોય ત્યારે નકર એક એસટી બસ જાતી હતી, એમાં તમને કોઈ 60-65 વર્ષના ડોશીમાં સીડ્યા. બસ બાપુ એમ કહેવાય કે રામ આમ આખે એકને ટેટ ભરેલી ત્રિલોકભાઈ, કોઈએ જગ્યા ન આપી. એટલે કંડક્ટરને દયા આવી કે બા અહીંયા બોનેટ પડખે બેસી જાવ, ઘેર પાડવાના આવે ત્યાં. તે માજી એવાય કે માં જોયા એ કેટલું ગરમ હોય, હું બાજી ન જાઉં. એટલે કે બા તમને ખાલી ગાડલી નાખી દો, તમે ગાડલી પડખે બેસી જાવ. કે તો ભલે. હવે ગાડલી પડખે બેહી ગયા, બા બેહી ગયા, ગાડલી ઉપર બેહી ગયા. ધીરે ધીરે બસ હાલતી થઈ. 3 કિલોમીટર બસ હાલીતા 21 વર્ષની દીકરી તમને કોઈ પરફ્યુમ છાટીને કોલેજ જન સડીતા તો 10 લઠ્ઠા ઉભા થઈ ગયા. બેન માજીને કોઈ જગ્યા ન આપ્યું બાપા, દીકરીને આપી દીધી. દીકરી મોટું બગાડીને આગળ વહી ગઈ, માન નહીં દેશ. ત્યાં બધું ડોશમાં ભાડે કે બેહવા છે બેહી જાન બટા. તાકે નથી બેહવું. તાકે કેમ નથી બેહવું? તાકે નથી બેહવું. તાકે બેહવા દેશે તારે બેહી જા, બાકી મારી જરૂરી થાય ને ત્યારે બોનેટ ઉપર બેહવાના જ ભાડા આવશે. અને તમે એટલું આ જોક્સની મારે શરૂઆત જ નહોતી કરવાની. આપણે જે ગણપતિ વનના બાજુ જાવ, આ તો ખાલી બાપુ ટ્રેલર જ છે હજી. પણ આ બધા ધીરે ધીરે આવે છે. એટલે હું કહું ઘડીક આ ભાઈ મને હોપ્યું એટલે કહું. અને મારા બાપ આ હાસ્યરસ એવી વસ્તુ છે મારા બાપ કે હમણાં મારો મહેસાણા ત્રિલોકભાઈ પ્રોગ્રામ, આ જોક્સ સાંભળવાનો નથી જોવાનો છે. એટલે છેલ્લે ન દેખાય સ્ક્રીન ઉપર જોઈજો. 2.5 કલાક બાપુ બોલ્યો, કોઈ દાંત ન કાઢે. વિજયભાઈ ફીંડલું હું વળી ગયો, પરસેવે રેપજપ થઈ ગયો, કોઈ દાંત ન કાઢે. આપણે કઈક કેવી જોક્સ કેવી, હું તૂટી ગયો. નવા નવા જોક્સ સીધા આપણે આમ દાંત ન કાઢે. હું કઈક જોક્સ કહું તે આપણે આમ કરે. પછી આયોજકોને મેં કીધું, પ્રદીપભાઈ જેવો મારો માણા ઉતાવળો, હું આ બધા કેમ આમ કરે? મને કે તમે ચાલુ રાખો. પણ હું આ સહન નથી થતું. કાંઈક બોલું, જોક્સ કહું, પૂરો થઈ જાય આપણે આમ જ કરે. પછી મેં કીધું 2.5 કલાક હું ગોટો વળી ગયો. આ એક કે નો વળ્યા, સકળ વકળ ડોળાય ક્યાં કરે? મને કે તમે ચાલુ રાખો, ઈ બધા મૂંગા બેરા છે. હું કહું તો મને હું કામ બોલાવતા કે ભર્યું ભર્યું લાગે લે. પણ આનંદ છે સાહેબ. વયા બધા મહેમાનો આપણી વચ્ચે આવ્યા છે. અને અમુકને ખબર જ નથી. જો ઘણા આપણે વોટ્સએપમાં મેસેજ મોકલીએ, ઘણાને પૂછીએ કે તમારા તબિયત પાણી કેમ છે, મજામાં ને? હવે ખરેખર મજામાં એને કહેવાનું હોય તો આપણે જ કહી દઈએ. હમણાં એક જણો જમવા બેસી ગયો, ગમે ના તમને કહું, ઘણાને મફતની ખાવાની ટેવું હોય. તે જમવા બેસી ગયો, ઘર ધણે આવ્યો કે એ લુખેશ કોણ છો? આમ થાળી લઈને બેસી ગયો. તો બોલ્યો કે એ વરાજાનો ભાઈ બનશું હો. વરાજાનો ભાઈ બનો એટલે કોઈ કાંઈ કહે જ નહીં. એટલે ઘરધણી પૂછ્યું કે આમ મજા આવી ને જમવામાં? તા કે હા. કાંઈ ઘટે છે? તા કે હા. કે દાળ ભાતમાં લીલા વટોણા ને ડૂટી ફૂટીને એવું ઘટે છે. તા કે બીજું કાંઈ ઘટે છે? તા કે સાઉન્ડ મૂક્યું હોત ને હોમ થિયેટર તો એ કે આમ સંગીત સાથે ખાવાની મજા આવે તી. કે ત્યારે ઘરધણીએ કીધું કે આ લગ્નનો પ્રસંગ નથી, અમારા દાદાનો દાડો છે, અમારે સાઉન્ડ મૂકવું હતું પણ દાડામાં સારું ન લાગે. બોલો હું જોઈને ખાવા બેસી ગયો છે. અને ઘણા થાવ ખબર જ નથી પડતી. જો હતી આપણા ઘરે 10 લાઈટ વહી ગઈ હોય, 2.5 કલાકે એક જણો બોલ્યા વઈ ના નો રે, મોટા લાઈટ વહી ગયો એવું લાગે. તો 2.5 કલાકથી તને લાગતું હતું હું? મજા આવે તમને કોને? આ સો સીધા સુનો. મારા ઘરે કાલ દીકરાનો જન્મ થયો એટલે મેં તરત કીધું તમને કોઈ સીધા સુનાવાળાને, હું કહું મારા ઘરે દીકરાનો જન્મ થયો ને તમારે એક ઘરાક વીજો સમજાય એને. મારા ઘરે હું કોઈ દીકરાનો જન્મ થયો તમારે ઘેરાક વીજો, કેમ કે સાલું તો કરશે ને વેલો મોટો, કદાચ પાતરી ના એ તો વગડ્યા, એમાં સુનો તો જોવે. પણ આનંદ આવે.
અને આ જો સીટું હારી છે, નકર આપણે ટોકીઝમાં જઈએ ને સીટું આમ હેઠી પાડીને બેહવાનું હોય. હું માર ભીખલો પિક્ચર જોવા ગયા ભાઈબંધ, તે મને કે આપણે 450 ટિકિટ આપીને સીટું હાવ હાકડી, કોઈ સોફા હતા, તું બેઠો તો ક્યાં તે આ સીટું ખોલવી ભૂલી ગયો ને, ઓલો લાકડાનો દાંડ કે હોય ને એની ઉપર બેહીને 3 કલાક પિક્ચર જોયું. સીટું ખોલ્યું ભૂલી ગયો, દાંડ કે ઉપર બેહી ગયો. એમાં બરોબર એમ બેઠા હતા, પડખે એક ડોશમાં આમ થમ્સઅપ નું ઢાંકણું ખોલ્યું, ઘૂંટડો પીધો. ભીખો કે તમને માજે થમ્સઅપ પીતા જ નથી આવડતું, લાવો અહીંયા. આખી પી ગયો તો ભીખલો બોલા માજી કે હું માર રોયા થમ્સઅપ નહોતી પીતી તા કે, તો એ કે હું તો ભાઈ ગઈ ને એમાં હું થૂકતી હતી. પછી જે એવું ગયો. અને અત્યારે વોટ્સઅપ ફેસબુક નો જમાનો, તમે જોવો તો ખરા. છોકરાને પપ્પાએ કીધું કે કાલ બટા તું નિશાળે સ્કૂલે જા, એટલે તે હું તો કવિ સાંભળતા કે બોલો પપ્પા તા કે આમ જો કાલ સ્કૂલે જા ને એટલે નિશાળે લેશન લીધા વિનાનો જાય છે. એટલે છોકરો એ હોય કે પપ્પા હું સ્કૂલે લેશન લીધા વિનાનો જાઈશ તો મારા મેડમ તમારો નંબર માંગશે. તા કે એટલે જ કહું છું હું સામેથી આપું તો હારો ન લાગુ લે. એ કે હું સામેથી આપું તો હારો ન લાગુ. અને અત્યારે થઈ ગયું એવું, જુઓ તમને કહો, છોકરા એટલે આળવું થઈ ગયા, બાપા કરતા છોકરા આળવું. છોકરો હું તો બાપા આગળ પાણી મગાવતો, એ કે બાપા પાણીનો ગ્લાસ ભરી ગયો ને. બાપાનો મગજ ગયો કે બાપને કામ સીંધે મને સીંધે, ઈ કે કાંઈ બોલ્યો નહીં. 2 મિનિટ થઈ એટલે પાછું કીધું પપ્પા પાણી ભરી ગયો ને. અને પપ્પાનો મગજ ગયો કે હવે કીધું ને તો ક્યાંથી ઊભો થઈને 1 લાફો મારી. તો છોકરો એવો, પપ્પા આપણે પાણી પીવાની કોઈ ઉતાવળ નથી, કે લાફો મારવા ઊભા થાવ ત્યારે ભરતા હોય. અમાર ભાવનગરની વસમુખભાઈ જેલમાંથી હમણાં 4 કેદી ભાગી ગયા, એટલે પરમાર સાહેબે 6થા દિવસે પકડ્યા અને પૂછવામાં આવ્યું રિમાન્ડ ઉપર, એ કે તમને કોઈ અસ્ત્ર નથી આપતા, તમને કોઈ શસ્ત્ર નથી આપતા, તમારે આગળ કોઈ હથિયાર નથી, તોય તમે જેલના હરિયા કાપ્યા શેનથી અને સટકી ગયા. ત્યારે એક કેદી બોલ્યો, એ કે સાહેબ હવારે ભાખરી નથી આપતા હતા, કે હા, એ કે એની કોરે કાપ્યા. હવે ભાખરીની કોરું કેવી છે, એ ભાખરીનું કોરું કેવું. મારા ભાઈબંધ ભીખલો સમજ્યા, જીભ સોટે અટકે. તે અહીંયા પાટો બાંધેલો, અહીંયા પાટો બાંધેલો. હું છું ભીખા, મને કે કૂતરું કહ્યું. એટલું બોલતા લગભગ 7 થી 8 મિનિટ થઈ. પણ હું હડ ન કરાય, કવડી હું જાય. મને કે હું ધાંભેલિયા ભાઈ કે હડ કરવા જતા તો અડી ગયું. પણ મને કે હા બરો કૂતરું કહ્યું, મજા બહુ આવી. હું કહું કૂતરું કડ્યું માં 7 ઇન્જેક્શન આવે, તને કેમ મજા આવી? મને કે આપણો કૂતરાને દાંત નહોતા. ઈ કે તે પડખે આવે એટલે સીધી પોંડી મોઢામાં આપી દો. ડોગ મસાજ કરાવ્યા કૂતરા પાસે, પડી કે ભૂલમાં દાંત વાળું ભટકાઈ ગયું, ગાભા કાઢ નાખ્યા. એમાં તમને કહો, અત્યારે તો આપણે દીકરીની તાણ્યો અને એ કઈક મજબૂરી હશે મારા બાપ, એટલે આપણે અહીંયા આવવું પડ્યું સુરાબજી. નકર મારા બાપી 5-5 વીઘાના ફળિયા મૂકીને અહીંયા 3 BHK માં હેરાન થવા આવે કોણ? 5-5 વીઘાના ફળિયા આપણા. અમારા ડોક્ટર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી લખે કે સાહેબ ગામડું કેવું હોય. હું તમે મુદલ તો ગામડામાંથી જ અહીંયા આવ્યા ને, પણ ગામડું કેવું હોય અમારા ડોક્ટર જગદીશ ત્રિવેદી લખે કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, એને ગામડું કહેવાય સાહેબ. વાહ વાહ કરે ને મહિનામાં 2 વખત દેહમાં જાતા હોય. હા, એ માવાય ના ના ખાય. હમણાં હું ભાવનગર નીકળ્યો, મારું વતન ભાવનગર, એટલે બેન એક્ટિવા લઈને પડ્યા. હું કહું બેન આપણો સ્વભાવ એવો સાહિત્યકાર તરીકે, માસી ઊભા થઈ જાવ. મને કે નહીં ભાઈ હું પડી છું ને, તમારો ફોટો પાડી દે. હું કહું માસી આ કોણ લોહી નીકળ્યા, નેણ સોલાઈ ગયા, ઊભા થાવ. મને કે નહીં ભાઈ હું પડી છું ને, તમારો ફોટો પાડી દે, મારે સ્ટેટસમાં મૂકવો છે અને નીચે લખવું છે. પણ હું કહું ઊભા થાવ. મને કે નહીં ફોટો પાડી દે, એટલે મેં ફોટો પાડી દીધો. પછી મારીથી પૂછાઈ ગયું. હું કહું સ્ટેટસમાં તમે મૂકશો અને નીચે હું લખશો? તાકે હું સ્ટેટસમાં ફોટો મૂકી નીચે લખીશ આઈ એમ એક્ટિવા ઉપરથી વફ થઈ ગઈ. પણ સાહેબ ગામડાની વાત કરતો હતો કે ગામડું હોય કેવું, તો કે સાહેબ ગામના પાદરમાંથી હું તમે નીકળીએ ને એટલે મને તમને શું જોવા મળે? તો કે ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, કારણ કે એના હવનો વ્યવહાર હારો હોય. અને ગામડામાં શું હોય? મારા માતાઓ બહેનો બેઠા એટલે કહું કે ગામડામાં મારા બાપ વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહી જમતા હોય.
ગામડામાં વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહી જમતા હોય અને બોલવામાં બહુ સમતા હોય, પણ ભૂલ થાય ને તો એકાબીજીને નમતા હોય, એને ગામડું કહેવાય સાહેબ. નકર એક દીકરી પૌણીને આવી 5 દિવસ 10 દિવસ કાંઈ નહીં કીધું સાસુ માએ, પછી 11મા દિવસે કીધું બેટા પિંકલ, તા કે હો મમ્મી, ઈ કે રસોઈ કર નાખો. અને લગ્ન પેલા જો દીકુન દીકાન જાનું જાનુડીન, પછી લગ્નના 5 વર્ષ એટલે તમને એમ થાય દીકુન કાન હેઠે બે ઝીકું, એવો કંટાળો સડાઈ દે તમને કહું. લગ્નના 5 વર્ષ હોય એટલે એટલું સરસ, આમ પ્રકાશ નામ હોય એટલું સરસ બોલાવે નામ. ઈ ભાખરી કરતા કરતા કે પ્રકાશ, ત્યાં તો પ્રકાશ ઓગળી જાય, આપણને એમ તો હમણાં ટબે ટબે ભરવો પડશે. ઈનાય લગ્નના 10 વર્ષ થાય એટલે થોડોક ટોન ફરે. ક્યાં આવે પ્રકાશ, તા પ્રકાશનું ડાયનોસર જેવું મોઢું હોય, પ્રાઇમસને ભીનું મારતો. ઈનાય લગ્નના 15 વર્ષ એટલે આખો ટોન ફરી જાય પકલા. તા પકલો એક આંખમાં છોકરું તેડ્યું હોય, હાડપા ઠેલો હોય, હાથમાં મેંગો ડોલી હોય, ખાને ખા તારી માં છોકરો બાર નો મળે મેંગો ડોલી લાવ્યો. તે દીકરી પૌણી આવી 11મા દિવસે સાસુમાએ કીધું બેટા પિંકલ રસોઈ કરી નાખો. તે પિંકલ એવા કે મમ્મી મને એકચ્યુઅલી ક્યાં રસોઈ આવડે છે, મને કે ક્યાં રસોઈ આવડે છે. અને હાહુ નો મગજ ગયો. અમુક હાહુ એવી હોય આપણને એમ થાય મિલિટરી ભરતી કરી દઈ. એ પેલા કેવાય 10 લાખ વ્યાજમાં 10 લાખ લોન લીધી હતી ત્યારે પંપુડા વાગ્યા હતા. અમથા નોતા કે બહારો મેં ફૂલ બરસા 20 લાખ ખર્ચા થા. પેલા કેવાય રાંધતા નહીં આવડતું એમ. તાકે મામી મમ્મી તમને પેલા નહોતું કેવું. તાકે કેમ ઈ કે મારે તમારા ફેમિલીને સરપ્રાઈઝ આપવી હતી. કઈ તાકા રસોઈ નહીં આવડતી. નકર અમાર સંધુભાઈ વેદ છે, હાવ દેશી દવાના વેદ છે. એમાં હું બેઠો હતો એટલે એક દાદા આવ્યો ગયો સાહેબ, આખા શરીરે કે ખંજવાળ આવે છે ને આવું મોટું ખરજવું છું, લોહી લોહાણ થઈ ગયું છે, બે હાથે ખંજોળું, આખી રાત નીંદર નથી આવતી. તે અમારા સંધુભાઈએ તમને કોઈ કબજિયાતની ફાંકી આપી દીધી. ઓલો કે સાહેબ મને આ થયું તેમ ઝાડાને ફાંકી હું કામ આપી, તેમ નવરા રહેવો ખંજોળશો નહીં કે. આ સમજાય ને નો સમજાય વરાસા જઈને ભજીયા ખાઈ આવજો. હું વાત કરતો હતો મારા ભાઈબંધ ભીખલાની, તમને 12-13 વખત તમને કોઈ દીકરી જોવા ગયા પણ જીભ સોટે અટકે, અને જીભ સોટે ને અટકે ને એને મારા બાપ આમ જો તમને કહું એ કુદરતી દેન છે. પણ મારી તમારી જીભ સાહેબ તોતડી હશે ને તો મને તમને આ દુનિયા સ્વીકારશે, પણ આપણી જીભ સાહેબ તોછડી થાય ને તો આ દુનિયા નહીં સ્વીકારે, એટલું યાદ રાખજો. તે ભીખાને તમને કહું 12-13 વખત દીકરી જોવા ગયા. સામે વાળા પૂછે કે છોકરી ગમે તા કે બહુ સરસ છે હોય કે, ઓલા કહી દેવા આવજે હો મારા ભાઈ. હા, અને આ જો તમને કહું આમાં ટાઈમ મર્યાદા હોય. પોપડામાં પ્રોગ્રામ હોય તેમ 2 વાગે પૂરો કરો હાલે. હવે અહીંયા તમને કહું બાથરૂમમાં બુલેટ આખતા એવું લાગે અમને. હજી ચાલુ નથી કર્યું તા કે બેન ને આપજો, પણ હું 600 મીટર કાપીને આવ્યું એ કાંઈ નહીં. નાના પણ મારા બાપ અહીં ક્યાં વરહાણું ને એ ઝાઝુ જોવાનું છે. આમાં ઘણા કે હા નશા કાળો હમણાં બહાર પીડ્યો લાગે ને, હવે કલાકારો બહાર બહુ પડે છે. આમાં ઘણા એમ કહેતા છે કે મસ્યા કાળો હમણાં બહાર પીડ્યા ને મારા બાપ થયા વરસ 32. પણ અત્યાર સુધી મારા બાપ બધા જોવા આવતા હતા કે કવડો થયો ને હવે તમારા બધાના આશીર્વાદથી સાંભળવા આવે છે. નકર આમાં સાહેબ વ્યાજવા પૈસા લઈને 2019 માં 2021 માં એમની ટિકિટ શો કર્યા છે. પૂછો ત્રિલોકભાઈ, કોઈ ઓળખતું જ નહોતું. ઈ ટિકિટ વેચી હતા, બારીએ ટિકિટ બેઠા હતા. 2 ભાઈ આવે કે એક દાબેલી ઓર એક વડાપાવ દે દો, પણ ટિકિટ વેચી છે. જોતો ખરા ભાગ્યા.
અને આનંદ આવે જો આ છોકરા જે આટા મારે. અને મારા બાપ મેં ઓલી આર્મીને કદાચ નિરખીને જોઈ નથી, પણ આ લાલ ટી શર્ટમાં બેઠા ની મારા બાપ મારા ને તમારા ગુજરાતની આર્મી છે એટલું યાદ રાખજો. સાહેબ એની સેવાને લાખો વંદન છે, નકર નથી થતું આ બધું. એક દાદા તમને કોઈ કલેક્ટર ઓફિસે ગયા અને ખબર હતી કે સાહેબ આપણા ગામનો છે કલેક્ટર, અને દાદાએ ચિઠ્ઠી લખીને જવા દીધી. એના પીએ ને આપી, પીઆઈ સાહેબને મોકલી કે તમારા ગામના દાદા આવ્યા છે. અને સાહેબ કલેક્ટર સાહેબે વાહેર લખાઈને આવવા દીધું ચિઠ્ઠીમાં, એ કે અત્યારે દાદા હું કામમાં છું એટલે તમને નહીં મળી શકું. અને ત્યારે દાદાએ પીએ સાહેબ એના પીએને કીધું કે હાલા સાહેબને ચિઠ્ઠી આપી દે. વાહે લખીને જવા દીધું કે સાહેબ તું અત્યારે કામમાં છો ને એટલે તારું કામ છે, બાકી કામમાંથી નીકળી જા પછી તારું કામ શું છે અમારે. નકર નથી રાહુલનો બર્થડે હતો મોદી બાપુનો, રાહુલે ફોન કર્યો કે હાલો મોદી બાપુ હેપી બર્થડે. તે મોદી બાપુ ચાલુ થઈ ગયા કે થેન્ક યુ બેટા રાહુલ. તાકે પાર્ટીનું શું છે? તે મોદી બાપુ કે આવી જાવ. તાકે ક્યાં? તાકે ભાજપમાં. આપી દેવી છે. અને અત્યારે ફેસબુક નો જમાનો જોવો એટલે ભાઈએ બરોબર આમ પોસ્ટ મૂક્યો, પંછી બનું ઉડતા ફીરું મેં ગગન મેં. બધાય આખું ગામ જોવે તો વાંધો નહીં, એની ઘરવાળી જ જોઈ ગઈ કે આ ભાગ્યો બહુ ઉડી ઉડ કરે છે. હેઠે લખીને જવા દીધું કોમેન્ટમાં કે તમારે જ્યાં અભાગ્યા ઉડવું હોય ને ઉડજો. પણ હેઠે લખીને જવા દીધું કે ધરતી પર આતે ही सब्जी ले आना अपने भवन में. धरती पर आते ही सब्जी ले आना अपने भवन में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे चमन में. या टायलू वाला હમણાં નથી એક જણો જોવાઈ ગયો, મારા બાપ પકડજો શબ્દો મજા આવશે. તે સામે વાળા પૂછ્યું કે બેટા કે તારું નામ શું છે? એટલે પહેલી વખત જોવાઈ ગયો એટલે કે તુષાર. કે સરસ નામ છે બેટા. કે દારૂ પીવે છો? તાકે અત્યારે છોકરી દેખાડો ને પછી વાત. તે તને હું પાર્ટી કરવા બોલાવ્યો છું. એમાં ઓલે પૂછ્યું કે બેટા શું ધંધો કરે? તાકે અમારે કોટન સિલેક્શન નો બિઝનેસ છે. આને એમ થઈ ગયું, આમ તમને કોઈ બોટાદ બાજુ મોટા મોટા જીન હશે. દીકરી પવણાઈ દીધી, 3 મહિને ખબર પડે ભાગ્યો 350 દાડીમાં કપા વીણવા જતો હતો. કોટન સિલેક્શન, કોટન સિલેક્શન, કોટન સિલેક્શન. અને છોકરા જો હારા હોય ઓછા હોય તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. બાકી આ જે અત્યારની પરજા છે, આ 25 વર્ષ મારી પાછળ તમે વહી આવો. આપણે કુરકુરિયા ભાડ્યા જ નહોતા ભાઈ, એ અહીંયા હુજી છે કુરકુરિયું વહી આવતું. અને જે આપણી જીભ ઓડી જાય, અસલ ખાટું મીઠું યાર. અને અમુક નાખોરા ડહડે તોય તમે તો કામ જો રાકેશ 3 જાતના સ્ટેપ પડે. અમારે ખગા છે તમને કહું, મૂછું આમ ફેફર્યું હો મોટી, અને નાખોરા ડહડે 3 જાતના અલગ અલગ અવાજ થાય. આમ કરે વાહ. એમાં બરોબર હું ભીખલાને લઈ ગયો. હું આમ જો તારે જીભ સોટે અટકે, તારે કાંઈ બોલવાનું નહીં. જે જવાબ દેવો હોય સામે વાળાને, દીકરી વાળાને, એ ગીત ગાતા ગાતા જવાબ દેવાનો. એટલે સામે વાળાને તોતડાપણું ન લાગે તું ગીત ગા. એટલે નકર એક જણો દીકરી જવાઈ ગયો તો દીકરીની મમ્મી ઓવર થઈ ગયા, દીકરીના વખાણ કરવા માંડ્યા. અમારી આરતી તો એટલી સરસ છે, એટલી ભોળી છે, ગાય જેવી છે. તો ઓલો કે તો હમડિયાળા પાંજરા પોળમાં મૂક્યા હોય, મને હું કામ આપો? એમાં બરોબર ભીખલો કે તમને તમારી પડી હોય મને મારી પડી જ હોય ને, એક શબ્દ બોલે કે એની માના હામ છે કે ન બોલવું કે. અને બરોબર તમે એમ ગામ ભંડારિયા બાજુ, અમારે તળાજા બાજુ ગામડું. હવે ગામડામાં તમને કહો, પિત્તળની રકેબીમાં ચા દીકરી લઈને આવી. પિત્તળની રકેબી, પિત્તળની કીટલી વગાડજો પંચમ સુર મેં ગુંગા બોલે. એમાં બરોબર તમને કહું, હું રકેબી ભેળી જ રાખું. ધીસ ઇઝ પિત્તલ. હવે દાડીએ જાવ ને દાંતડી ખોટી ઘેરે ભૂલીને જાવી. એમાં તમને કહું, મેં બહ કીધું, દીકરી આવી એટલે મેં બહ કીધું, એટલે મારે તો આમ થોડીક ઓછી ભરાણીને આવી ગયું. પણ ઓલો ભીખો બહ કહેવા રહ્યો તો કાઠો કાઠની થઈ ગઈ. પણ જે તમને કોઈ પિત્તળનો ગુણધર્મ મારા બાપ ઈ કે ઈ બહારથી છે ને ફૂલ ગરમ હોય, અંદરથી ટાઢી બોળ હોય. એમાં તમને કોઈ રાતાસોલ ટેરવા છે આમ કરે હો. પણ મોઢામાંથી ફાઈટ ને હવે 2.5 કલાકનો ડબડબો ભરાણેલો. કે તમે કહો છો બોલવાની ના પાડો છો, પછી મને કહો છો બોલો. હું કોઈ ગીત ગાતા ગાતા જવાબ દે.
અને ભીખાએ ગીત ઉપાડ્યો, એ દી દલમલા દે મને દલમલા દે લતે બી માતા મને દલમલા દે. એ વાત એ દી તે બદલી પીવ અને તે બદલી પીવ લતે બી માતા દલમલા. ત્યાં તો દીકરી નક્કી કરીને ઉભેલી કે આપણે ગીત ગાતા ગાતા જવાબ દેવો. ઉમરા ઉઠેલી, હું કામ ધીસ ઇઝ તોતલા. અને દીકરીએ ગીત ઉપાડ્યો કે હાથમાં તેલ તે બીને એ માથેથી એટલે કે હાથમાં તેલ તે બીને એ માથેથી હાથમાં તેલ તે બીને એ માથેથી ઓ માલા ભીખાય ને ભૂત માલવી હાથમાં તેલ તે બીને એ માથેથી હાથમાં તેલ દેવીને એ માથેથી ઓ માલા ભીખાય ને ભૂત માલી. ગોઠવાઈ ગયું ભીખાનું. મજા આવે છે ને ડાયરો? લે તમારે થારું જ ને મફતમાં મૂળો ને કેળાઈ જેવો હોવા. પણ સાહેબ છેલ્લી વાત લઈને હમણે મારો ભાલમાં પ્રોગ્રામ એટલે અમારું પંથક એટલે આમ તમે આમ અમદાવાદ સાઈડ હાલો એટલે ભાલ થાય. હવે બાપુ કારજમાં પ્રોગ્રામ રાખેલો. કારજ એટલે દાડો. હવે દાડામાં પ્રોગ્રામ રાખેલો 1200 માણસ જમેલું રાતે ભજનનો પ્રોગ્રામ. અને દાદાને એમ હતું કે છેલ્લી વખત ગામમાં ધામેલ્યો આવે. તે દાદાના છોકરાએ મને ફોન કર્યો, વાત ઉપર ધ્યાન આપજો એટલે તમને મજા આવશે. મને કે ભાઈ આવજો ને દાદાની ઈચ્છા હતી, હું ઘડીક આવશું પણ હું હાસ્ય કલાકાર મને કે ઘડીક આનંદ કરાવજો ને કુટુંબ 10 દીથી રોવે છે. હું કહું દાદા હું આવીશ તમ તારે. કાંઈ નહીં ભાઈ હું આવીશ. દાદા પાછળ મારા નામ હરિસમરણ થાય કાંઈ. હવે તમને કહું 1200 માણસની દાળ શાક બનેલી સુલું. ત્યારે તો ગામડામાં સાહેબ ગેસ ન હોય, સ્ટવ ન હોય એટલે સુલું ખોદે. અને એની ઉપર તમને કહું 1200 માણસના શાક દાળ થયેલા. અને માવઠાની સીઝન રાતે સાટા ખરતા થાય એટલે કોકે ઢાળિયાની મારી પાસે સુલ્યું બે પતરા નાખેલા અને ઢાળિયું દીસી. હવે મારા પ્રદીપ જેવા માણસો ને આ બધા જુવાંડા જેવા તે કોકે કીધું કે આમ જોઈ કે આ પતરા હેઠે મહેમાનને બેહારો, કલાકારોને બેહારો, ગામ ફળિયામાં બેહે એટલે રાતે સાટા આવે તો આ બેન્જો તબલા પેટી પલ્લે નહીં. તો સ્ટેજ ક્યાં બનાવું? પતરા હેઠે સુલ્યું છે કે સુલ્યું માથે કરો પતરા ફીટ. પણ અમારું ઉતાવળા બધા માણસો નવ યુવાન તે તમને કોઈ સુલ ગુરવી ભૂલી ગયેલા એઠે એમ નામ દેતવા ધગધગી એની માથે કર્યા પતરા ફીટ. અને એની ઉપર બેહવાનો વારો ધીસ ઇઝ મારો. હું ક્યારેક ઇંગ્લિશ બોલું તમારા બધાના આશીર્વાદથી. બાપ પહેલી વખત મેં 3જો પ્રોગ્રામ હતો તમને કહું વિદેશમાં કર્યો. બોલો 3જો પ્રોગ્રામ. એ મારા ભાઈબંધ મનોજ છે મને કે ઇંગ્લિશ બોલજે. હવે આપણે કાઠિયાવાડી માણા મૂળો ડુંગળી ગમે ને માગી તે હોટલમાં ગયા તે આવી મોટી ડુંગળી ભાળી ગયો. વેઇટરને કીધું કે ઓનિયન. થાઈલેન્ડમાં ગયો તો મને કે હું કહું ઓનિયન. મને કે હું કહું થાઈ ભાષામાં થોડુંક બોલું. હું કહું ધીસ ઇઝ ઓનિયન. મને કે હું કહું ઓનિયન. મને કે પછી મારો મગજ ગયો બાજુવાળા થાળીમાં ડુંગળી ઉપાડી. હું કહું હા. મને કે કાંદો કયો નહીં કે હું બગદાણાનો છું. પ્રોગ્રામ કરવા આવ્યો તો ને હલવાઈ ગયેલો. એમાં બરોબર હું એન્ટ્રી કર્યો ગામમાં. એટલે ગામમાં ગયો તો પૂળો દાદાને મૂછ્યો. ડાયલો કદાચ વાટક્યો પીવે તો પેલા બાળના વાટક્યામાં મૂછું જાય પાછા આમ નિતારી પીવે. એવી મૂછું મને કે હું આવ્યો દીકરા. હું કહું ખાડા દડી આનંદ કરાવવા આવ્યા છે. મને કે આમ જો ગોઠું મરણ છે બહુ દાંત ખીખાડા ન કરાવતો. હું કોણ? મોહન ભજન વાળો. હાથે માઠો વખતના વારા નથી આવ્યા. જો હું આવીને ભજનના ભૂકા કાઢું. હું કહું દાદા આવજો ને. એમાં બરોબર હું ગામમાં એન્ટ્રી કર્યો અને બેહવાનો વારો મારો. એટલે તમને કોઈ પતરાના ઉપર આવા ગાડલા નહીં રાકેશ. ખાલી આસુ બુંગણ પાથરી દીધેલું આવું એક વડું હાવ. હવે આવું બુંગણ પાથરી દીધેલું એની માથે બેહવાનો વારો મારો. મને કઈ ખબર નહીં હેઠે બધું ધગધગી ગયું. અને મેં વળી શરૂઆત કરી મેળ કરીને માડી શાંતિકરણ જગ ભરણ ગડવ ઘડ્યા ભવઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વ રૂપ વેરાટ.
શક્કર સડી ગયા, સીધો ઝટકો લાગ્યો એકો વીહનો. હું કહું હવે ગામમાં ગયા હતા પ્રોગ્રામ કરવા, લબુક દઈને મૂકી ન દેવાય. હું કહું આમાં કોક લાજ રાખે થાય. વળી મેં આંખો બંધ કરીને માનું સમરણ કર્યું. સ્વર્ગ ભુવન માંથી ઉતરી માડી ધરણી ઉપર આય, તેદી કરવી તું ગંગે માડી ખળખળ વેતી ખોડલી. હું કહું હવે કરવું હું? અને ક્યાં ઓલા મોહન દાદા આવ્યા, મને કે આમ જો કાલ સવારનું સોટું તારા મોઢામાં લાકડાની ફાટ. હું જો મોહન ભજન વાળો ભજનના ભૂકા કાઢું. અને દાદા આવ્યા હો, બે બાજુ અણીવાળી ટોપી પહેરીને આવેલા. આપણને અડી ગઈ હોય તોય તે 3 ટાકા આવે એવી. અને દાદા આવ્યા, મુંચામ આખો રા ભાઈ હેલો સેલ્ફી જવાન. અને દાદા તમને કોઈ બેઠા હો, પણ અડધું ફર્નિચર વિખાઈ ગયેલું તો અડધી હવા નીકળે, અડધું ભજન નીકળે. સદા ગુરુ દેવ કી વીજળી ને ચમકારે મોતીડા પરવો પાન ભાઈ, અચાનક અંધારા થાશે થયા અંધારા. દાદાને તમને કોઈ આમ બધે રઘુ દેખાવા મળ્યું. દાદા હક ન હોય જેઠા ઉતરી જાવ. અને દાદાએ ભજન ઉપાડ્યું. કોને કહું દલડાની વાતું આયા નથી રહેવાતું હવે નથી રહેવા. કોને કહું દલડાની વાત નથી રહેવાતું હવે નથી રહેવા. દાદા તો જોજો ભાઈ, આ તો મિલિટરીમાં તોપ ગોળા કરે એમ. દાદાની વેદના નહીં જોતા. વાહ યોગી વાહ. દાદાને લઈ લો, એ બિચારી એની પોઝિશન એને ખબર હોય. હું કહું દાદા તમને થાય છે શું? તે દાદાએ ત્રીજું ભજન ઉપાડ્યું. ધૂણી રે દખાવી બેટી અમે તારા નામની ઓજી રે ધૂણી હું કહું દાદા તમને થાય છે શું? દાદા છેલ્લું ભજન ઉપાડ્યું. હા વિલંબિતમાં હંસલા હાલો ને હવે પતરા નહીં રે આ તો સુલના પતરા તપીને પતરા લઈ હાલો ને. દાદાને સીધા 108 માં લઈ જવા પડ્યા. બધું રાતું 16 થઈ ગયું. પણ બાપ 3 કલાક વનમેન શો કરવા વાળો માણસ છું. પણ આ બધાની વચ્ચે હવે ગોપીબેન ને વિનંતી કરું છેલ્લે એટલું કહું કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलहार मिले, यार मिले किसी को प्यार मिले, और हम जैसे नन्हे कलाकारों को आप सभी का प्यार मिले, आप सभी का प्यार मिले.